ઉકળતા દૂધમાં 1 લીંબુ નાખી અને આ વસ્તુ જો તમે ઘરે બનાવશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને તમારા ઘણા બધા પૈસા ખર્ચ થવાથી બચી જશે। અને આ વિડીયો જોયા પછી આ વસ્તુ તમે દર વખતે ઘરે જ બનાવવાનું પસંદ કરશો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં ફૂલ ફેટ 2 બફેલો દૂધની થેલી લીધેલી છે। તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો। તમે અહીંયા અમૂલ ગોલ્ડ તાજા કે પછી ઘરનું દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। પણ આ રીતે જો તમે ફૂલ ફેટ બફેલો દૂધની થેલી લેશો તો એની અંદર ફેટ વધારે હોય છે અને મલાઈનું પ્રમાણ પણ વધારે હોય છે। અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ વસ્તુ બનાવવા માટે આ રીતનું જે પોળા તળિયાવાળું મોટું વાસણ હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે। અને દૂધની થેલીને આપણે તોડી અને આની અંદર ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા આપણે બીજી દૂધની થેલી છે એ પણ મિક્સ કરી દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ અત્યારે મેં 1 લીટર જેટલું દૂધ લીધેલું છે। તમારે આ વસ્તુ જેટલી બનાવવી હોય એ પ્રમાણે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો। તો બસ આને આપણે સાઈડમાં કરી દેશું અને આપણે જઈશું ગેસ તરફ। તો અહીંયા જો દૂધને મેં ગેસ ઉપર ચડાવી દીધું છે અને ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધેલી છે। અને ત્યાર પછી હવે આ દૂધને આપણે થોડીવાર હલાવશું અને એકદમ પ્રોપર એને આપણે ઉકળી જવા દેશું। દૂધ ઉકળી જાય પછી જ આગળની પ્રોસેસ કરવાની છે, એ વાત તમે ખાસ નોટિસ કરજો। તો હવે જુઓ, આવી રીતે તમે ક્યારે દૂધ અને લીંબુની રેસીપી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। એકવાર તમે ઘરે બનાવશો એટલે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો। તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ મસ્ત મજાનું પ્રોપર એમ કે ઉકળવા લાગ્યું છે। અને ત્યાર પછી અહીંયા આપણે 1 લીંબુ લેવાનું છે અને લીંબુને આ રીતે મેં ફાડા કરી લીધા છે, એમાંથી બીજ મેં કાઢી નાખેલા છે। અને ત્યાર પછી આપણે 1 લીંબુનું ફાડું લેશું અને આ રીતે આપણે બધી બાજુ નાખી દેશું। તો હવે જુઓ, આ રીતે આપણે બંને લીંબુના ફાડા એકસાથે બિલકુલ નથી ઉમેરવાના, થોડું થોડું કરીને આપણે નાખીશું, એ વાત તમે ખાસ નોટિસ કરજો। તો અત્યારે મેં અડધું ફાડું લીંબુનો રસ નાખેલો છે અને ત્યાર પછી આ રીતે આપણે હલાવી લેશું અને એકવાર આપણે મિક્સ કરવાનું છે। અને ત્યાર પછી આપણે જે બીજું બચેલું જે લીંબુનું ફાડું છે એ પણ ઉમેરી દેશું। ફરી વખત આપણે મિક્સ કરશું। તો હવે જો હમણાં થોડી જ વારમાં એમ કે દૂધ અને પાણી બંને વસ્તુ અલગ પડી જશે। તો ગેસની ફ્લેમ છે એ અત્યારે મેં મીડિયમ કરી દીધેલી છે। જો તમે જોઈ શકો છો કે આ રીતે આ પાણી છે એ અલગ પડી ગયું છે અને દૂધ પણ એમ કે અલગ પડી ગયું છે। તો આ રેસીપી ખૂબ જ જલ્દી અને ફટાફટ ફક્ત 2 થી 3 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે, જરા પણ વાર નથી લાગતી। તો હવે જો થોડી વાર આપણે આને ઉકળવા દેશું જેથી કરીને આ પનીર છે એ થોડું બધી બાજુથી ભેગું થઈ જાય અને પાણી છે ને એ છૂટું પડી જાય। જો તો હવે જો આપણે આની અંદર કોઈ વધારાના મસાલા નથી નાખેલા, મતલબ કે ચીલી ફ્લેક્સ નથી નાખ્યું, મીઠું નથી નાખ્યું। તો આ જે પનીર છે ને એને તમે માવા તરીકે પણ ઉપયોગ કરી શકો છો, કેમ કે આ મોળું જ છે। તો હમણાં આપણે એને ધોઈ નાખશું એટલે એકદમ સરસ એવું ચોખ્ખું થઈ જશે। તો બસ આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને આને આપણે નીચે ઉતારી લઈશું। તો હવે જો અહીંયા મેં એક બાઉલ લીધું છે, બાઉલની ઉપર આ રીતે મેં એક જાળી ગોઠવી દીધી છે અને ત્યાર પછી અહીંયા એક આપણે આછું કપડું લેશું અને આ રીતે આપણે જાળીમાં રાખી દઈશું અને ત્યાર પછી આપણે આને ગાળી લેશું। અને ત્યાર પછી આપણે આ રીતે રૂમાલને બધી બાજુથી ભેગો કરી લેશું અને વધારાનું બધું પાણી છે એ નીતરી જવા દેશું। તો આ પનીરમાંથી નીતરેલું જે પાણી છે એને પણ આપણે બિલકુલ ફેંકવાનું નથી। આ ખૂબ જ ફાયદાકારક હોય છે, ગુણકારી હોય છે। તો તમે આને દાળ શાક ભાતમાં પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો। આ ખૂબ જ હેલ્ધી હોય છે, તો આને આપણે બિલકુલ ફેંકવાનું નથી, આને આપણે સાઈડમાં કરી દઈશું। અને હવે ત્યાર પછી આપણે આ પનીરને ખોલી લેશું અને એની અંદર આપણે ઠંડુ પાણી નાખવાનું છે અને ઠંડા પાણીથી આપણે એને એકદમ પ્રોપર ધોઈ નાખવાનું છે જેથી કરીને એની અંદર રહેલી લીંબુની ખટાશ હોય એ બધી નીકળી જાય। તો જો એક વખત તમે આવી રીતે ઘરે પનીર બનાવશો એટલે પહેલી વારમાં જ પરફેક્ટ અને ડેરી જેવું પનીર બની અને તૈયાર થશે। મિત્રો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો।
જો આ રીતે જે વધારાનું બધું પાણી છે એ સફેદ નીકળી ગયું છે. હવે આ રીતે આપણે પોટલી વાળી અને દબાવી અને બધું પાણી આપણે નિતારી લેશું. જો આ પાણીને હવે આપણે ફેંકી દેવાનું છે. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં આ સફેદ દૂધ જેવા પનીરને મેં નળ નીચે રાખી અને એકદમ સરસ એવું ધોઈ લીધેલું હતું. 2 થી 3 પાણીએ તો આપણે ચોક્કસથી ધોવાનું છે, નહીંતર આમાં થોડી ખટાશ ચડી જશે. અને ત્યાર પછી આપણે આ રીતે જો મસળી લેશું એટલે એકદમ સરસ એવું સ્મૂથ બની જાય. જો બધું પાણી મેં આની અંદરથી નિતારી લીધું છે અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ એને સ્મૂથ કરી લેશું. અને ત્યાર પછી આ રીતે આપણે એને ઢાંકી દેશું. ઢાંકી અને આપણે આના ઉપર કોઈ પણ ભારી વસ્તુ મૂકી દેવાની છે જેથી કરીને સેટ થઈ જાય. અને ત્યાર પછી અહીંયા મેં ભારે લાકડાની પાટલી લીધી છે, એને આ રીતે આપણે ઉપર મૂકી દઈશું અને 1 થી 1.5 કલાક જે આમને એમ જ આને આપણે રહેવા દઈશું, બિલકુલ એને હલાવવાનું નથી. તો હવે જો અહીંયા લગભગ 1.5 થી 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે પનીરને ખોલી અને ચેક કરી લેશું. એકદમ ધીરે ધીરે આપણે ખોલીશું. જો તો હવે જે નીચેનું કપડું છે એને આપણે હટાવી દઈશું અને આ પનીરને હું તમને કટ કરીને પણ બતાવીશ કે કેટલું સ્મૂથ અને સોફ્ટ બનીને તૈયાર થયું છે. આપણે જ્યારે બનાવતા હતા ત્યારે એની થિકનેસ કંઈક મેં આ રીતની કરી નાખેલી હતી, તો આ રીતે હું તમને કટ કરીને પણ બતાવું. જો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું ડેરી કરતાં પણ વધારે સારું એવું પનીર આપણું બની અને તૈયાર થયું છે. અને હા, જો આટલું પનીર આપણે બજારમાં લેવા જઈએ તો આપણને ખૂબ જ મોંઘું મળતું હોય છે, પણ તમે માત્ર 2 દૂધની થેલીમાંથી ઘરે એટલું બધું પનીર બનાવી અને તૈયાર કરી શકો છો, અને એ પણ શુદ્ધ. હવે આ પનીરને તમે કોઈ પણ બેગમાં ભરીને મૂકી દો એટલે તમે આને 4 થી 5 દિવસમાં ગમે ત્યારે યુઝ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ પણ નથી નાખેલું કે કોઈ કેમિકલ કંઈ જ નાખેલું નથી. એકદમ શુદ્ધ ઘરનું આપણું ડેરી જેવું પનીર બની અને તૈયાર થયું છે. જો તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે પનીર બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.